સુરતમાં જાન્યુઆરીમાં લેવાયેલી જી પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે, જેમાં સુરતની કૌશલ વિદ્યાભવનનો વિદ્યાર્થીઓમાં ભુવા પ્રશીલને 99.92 પીઆર રેન્ક મળ્યા હતા, જ્યારે કૌશલ શાળાના 10 વિદ્યાર્થીઓના 99+ પીઆર રેન્ક મળ્યા છે. ત્યારે શાળાઓમાં વિદ્યાર્થીઓએ ફટાકડા ફોડી ઉજવણી કરી છે. શ્રેષ્ઠ કોલેજોમાં એડમિશન માટે થઈને દર વર્ષે જેઈની પરીક્ષા લેવાતી હોય છે, ત્યારે જાન્યુઆરીમાં લેવાયેલી જેઈ પરીક્ષાનું પરિણામ જે છે તે જાહેર થયું હતું ને ખાસ કરીને આ પરિણામ જે છે જોઈ શકાય છે વિદ્યાર્થીઓ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે, કારણ કે જે પ્રકારનું પરિણામ આવ્યું છે અને આ પરિણામથી આ સુરતની જે કૌશલ વિદ્યાલય છે તેમાં જે વિદ્યાર્થીઓ છે ઉત્સાહમાં છે, કારણ કે આ શાળાનું પરિણામ જે છે તે ખૂબ સારું આવ્યું છે. અહીંના જે પ્રકારે જેમનું પરિણામ આવ્યું છે તે વિદ્યાર્થી ઉપસ્થિત છે, એમની સાથે સીધી વાત કરીશું. જે પ્રકારે પરિણામ આવ્યું છે, કઈ રીતનું પરિણામ છે અને કોને શ્રેય આપે? ખૂબ જ સારું પરિણામ આવ્યું છે અને આનો શ્રેય મારા માતા પિતા, આચાર્યશ્રી તથા ટ્રસ્ટીશ્રી તથા તમામ શિક્ષકોને આપવા માગું છું, કારણ કે તેમનો સાથ છે તેના કારણે જ આવું રિઝલ્ટ આવી રહ્યું છે. મારું કઈ પ્રકારનું રિઝલ્ટ આવ્યું છે? રિઝલ્ટ ખૂબ સારું છે, પણ ધાર્યા કરતાં થોડુંક ઓછું પરિણામ આવ્યું છે. તૈયારીઓ કરી હતી ખાસ કરીને? તૈયારી તો આપણે જે પ્રમાણે કરી તે પ્રમાણે 4 થી 5 કલાકનું વાંચન અને પીવાયક્યુ કરેલા હતા અને તે પ્રમાણેથી પરીક્ષા આપેલી હતી. શિક્ષક છે આપણી સાથે, એમની સાથે વાત કરું. સાહેબ, જે પ્રકારનું પરિણામ જાહેર થયું છે, કેવું લાગી રહ્યું છે પરિણામ? તમારા ધાર્યા મુજબનું કઈ રીતનું પરિણામ છે ને કઈ રીતની તૈયારીઓ કરવામાં આવતી હતી? નામ હરેશ પાંડવ, આચાર્ય કૌશલ વિદ્યાભવન. વાત કરીએ JEE મેઇન સેશન 1નું આજરોજ પરિણામ જાહેર થયું છે. પરિણામ જોઈએ તો અમારી સ્કૂલનું પરિણામ ધાર્યા પ્રમાણે ખૂબ જ સારું છે. ટોટલ 118 વિદ્યાર્થીઓ JEE મેઇનની પરીક્ષામાં અપિયર કરેલા હતા, જેમાંથી 10 વિદ્યાર્થીને 99+ પીઆર રેન્ક આવેલો છે અને આ ઉપરાંત 18 વિદ્યાર્થીઓને 98+ પીઆર રેન્ક, 36 વિદ્યાર્થીઓને 95+ અને 50 જેવા વિદ્યાર્થીઓને 90+ પીઆર રેન્ક આવેલો છે. એટલે ખૂબ જ સારું પરિણામ કહેવાય. એટલે કે લગભગ 50% જેવા વિદ્યાર્થીઓ છે કે જે 90+ પીઆર રેન્કમાં છે. કે શાળાનું જે એકંદરે પરિણામ છે તે ખૂબ જ સારું આવ્યું છે ને તેને લઈને વિદ્યાર્થીઓ ખુશ જોવા મળી રહ્યા છે. કેમેરામેન કેસી વગાસા સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત.